ભમરગોડામાં મેલડી માતાજી મંદિર। નમસ્કાર મિત્રો, આજે આપણે વડોદરાથી આશરે 40 કિલોમીટર દૂર ભમરગોડા ખાતે આવેલા માં મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા છે। અત્યારે આપ આ મંદિર તેમજ તેની આસપાસનો નજારો જોઈ રહ્યા છો। મંદિરની સામે એવી ઘણી બધી કંકુ, ફૂલ, હાર, ચૂંદડીઓની દુકાન છે અને આ મંદિરનો પ્રવેશદ્વાર છે। અહીંયા ફૂલબાઈ માતાજી, શ્રી મેલડી માતાજીનું ભમરગોડા મંદિર આવેલું છે। તો ચાલો આપણે મંદિર અંદર જઈ જે આપણે અગાઉ આપણી ચેનલ પર જ અપલોડ કરેલા વિડીયોમાં આ ભમરગોડા મંદિરનો ઇતિહાસમાં મેલડી માતાજી અને ચારેય જોગણી માતાજીની કહાની દર્શાવવામાં આવેલી હતી, તેમના દર્શન કરીએ। આપ આ મંદિરનો ઇતિહાસ તેમજ ચારેય જોગણી માતાજી અને મા મેલડી માતાજીના ઇતિહાસ વિશે જાણવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ચેનલ વિડીયોની લિંક આપેલી છે, જે જોવા વિનંતી। અત્યારે આપણે રવિવાર સિવાયના દિવસે આવેલો હોય અહીંયા મા માતાજીના આપણે એવા શાંતિથી દર્શન કરી રહ્યા છીએ। રવિવારના દિવસે અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, તેમજ અહીંયા દર્શનાર્થે એવી ભક્તોની લાંબી લાઈનો પણ લાગતી હોય છે અને અહીંયા દર રવિવારે મેળા જેવું પણ આયોજન થતું હોય છે। અત્યારે આપ સામે એવા નાના બાળકોના જે બાધા રાખીને ફોટા મૂકતા હોય છે તે જોઈ રહ્યા છે। આ મંદિરનો મુખ્ય ગેટ છે, બાજુમાં જ એક નાનકડું મંદિર આવેલું છે। અહીંયા આપ ઘોડાની પ્રતિમા જોઈ રહ્યા છો, જે કાપડનો બનાવવામાં આવેલો છે। આ લીમડાના ઝાડની બાજુમાં જ ખોડિયાર માતાજી, ભાતીજી મહારાજ અને કાળકા માતાજીનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે તેમના પણ દર્શન કરી લઈએ। જય શ્રી મા ખોડિયાર માતાજી, જય ભાતીજી મહારાજ, જય શ્રી કાલિકા માતાજી। મંદિરમાં દર્શન કર્યા બાદ આપણે બહાર નીકળી ગયા છીએ। અત્યારે આપણે મંદિર સામેનો રસ્તો જોઈ રહ્યા છો, ત્યાં ભક્તોની એટલી બધી રવિવારે ભીડ થતી હોય છે। માં મેલડી માતાજી આપ સૌનું ભલું કરે। જય માતાજી।